હોસ્પિટલના તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત નિપજતા ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સોલ હોસ્પિટલના તબીબ ડોક્ટર જયેશ શુક્લ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદી દ્વારા જણાવાયેલ કે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં તબીબે સારવારના પૈસા માંગ્યા હતા અને નાણાં નહીં આપતા તબીબ દ્વારા દર્દીને તરછોડી દેવાતા દર્દીનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ તબીબી જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ડૉક્ટર જયેશ શુક્લા સાહેબ કરીને 1 વર્ષથી અમારી હોસ્પિટલમાં સ્ટાર્ટિંગમાં ફરજ બજાવતા, જે 1 વર્ષથી હાલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા નથી. જે સાહેબ છે એનું મૂળ હોસ્પિટલ સિહોર ખાતે મારુતિનંદન મૂળ હોસ્પિટલ છે. અહીંયા વિઝિટિંગ તરીકે ફરજ બજાવતા હતા. એ કોઈનું દર્દી હોય સાહેબનું તો એ પેશન્ટ લઈને અમારું ઓપરેશન થિયેટર ભાડે રાખીને અહીંયા સેવા આપતા હતા. અચ્છા, કોઈ અમૃતમ કારમાં કયું હતું? વિશેષ વિગત તો મને ખ્યાલ નથી કે શું વિષય હતો, પણ વિઝિટિંગ તરીકે આવતા અને વયા જતા હતા. પણ એ વિષયમાં એ ડૉક્ટરે ઓલરેડી પેશન્ટને અમદાવાદ જવા માટે રેફર કરેલા તેવી અમને જાણ છે. પેશન્ટ સિરિયસ હતું, રેફર કર્યા હતા. જવાબદારી ડૉક્ટરની કે હોસ્પિટલની? તો જે તે તબીબની જવાબદારી હોય છે.